જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। જેલમાં જ પોલીસે 11 આરોપીઓની પૂછપરછ કરી। આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડાં અને મોબાઈલ મંગાવવામાં આવ્યા। યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાનો ગણેશે ઇનકાર કર્યો છે। પોલીસે મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે। ફરિયાદીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદ કરી। ફરિયાદીના હાથમાં રહેલા ટેટૂને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી। ફરિયાદી સંજય સોલંકીએ હાથમાં ટેટૂ દોરાવ્યું છે। પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ હાથ ધરી છે। ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા। તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે। એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે। આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ। ત્યારે જેલમાં જ પોલીસ દ્વારા 11 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે। ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી। આ સાથે જ આરોપીઓએ ઘટના સમયે જે કપડાં પહેર્યા હતા સાથે જ તેમના મોબાઈલ તમામે તમામ મંગાવવામાં આવ્યા છે। મોબાઈલ એફએસએલમાં મૂકવામાં આવ્યા છે। ગણેશ જાડેજા આ સાથે જ 11 જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી। દલિત યુવક પર હુમલાનો મામલો, દલિત યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ફરિયાદ કરી છે।